નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શ્રેણીનો ચોથો લેક્ચર ભણવા જઈ રહ્યા છીએ. બરાબર, અગાઉ આપણે સરવાળા શ્રેણી, બાદબાકી શ્રેણી, ગુણાકાર શ્રેણી, ભાગાકાર શ્રેણી, વર્ગવાળી શ્રેણી, ઘનવાળી શ્રેણી અને ફિબોનાકી શ્રેણી છે આપણે ભણેલા છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ વિડીયોને લાઈક નથી આપી, લાઈક આપી દો. જે વિદ્યાર્થી મિત્રો નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. અને જે વિદ્યાર્થી મિત્રોને આ ગ્રુપમાં જોઈન થવું છે, જેને ટેસ્ટ આપવી છે, એ આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. એ લિંક ઉપર જઈને ગ્રુપમાં તમે હાઈનો મેસેજ કરશો એટલે તમને ત્યાંથી લિંક મળી જશે અને ગ્રુપમાં જોઈન્ટ થઈ જશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો તમે કઈ કઈ જગ્યાએથી લેક્ચર જોવો છો, તમારા તાલુકાનું જિલ્લાનું નામ લખીને કોમેન્ટ કરો મારા વાલાઓ. ચાલો ફટાફટ આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. ચાલો, શ્રેણી, સંખ્યા અને મૂળાક્ષર શ્રેણી આજે આપણે ભણવાનું છે. અગાઉ આપણે સરવાળા શ્રેણી, બાદબાકી શ્રેણી, ગુણાકાર શ્રેણી, ભાગાકાર શ્રેણી, વર્ગ આધારે શ્રેણી, ઘન આધારે શ્રેણી, ફિબોનાકી સિરીઝ ભણી ગયા છે. આગળ આના આપણે એક એક ઉદાહરણ છે મારા વાલા ફટાફટ જોઈ લઈએ. બરાબર, આપણું રિવિઝન થઈ જાય. ચાલો, પેલું છે 10, 15, 20, 25, 30 ખાલી જગ્યા. ચાલો, 10, 15, 20, 25, 30. હવે તમે આ રકમ જોવો ને, આ શ્રેણી જુઓ ને, તો તમને ખ્યાલ આવશે. 10 થી 15 ખ્યા, 15 થી 20 છા, 20 થી 25 છા, 25 થી 30 છા. એનો મતલબ એમ કે હરેક જે પ્રથમ પદ છે એની પછીનું બીજું પદ છે, બીજા પદમાં કેટલા કેટલા ઉમેરાય છે? તો મારા વાલા 5 5 ઉમેરાય છે. 15 માં કેટલા નાખું તો 20 થાય? તો કે સાહેબ 5 નાખો તો 20 થાય. 20 માં કેટલા નાખો તો 25 થાય? તો કે સાહેબ 5 નાખો તો 25 થાય. 25 માં કેટલા નાખું તો 30 થાય? તો કે 5 નાખો તો 30 થાય. એનો મતલબ એમ છો દરેક પદમાં મેં કેટલા ઉમેરેલા છે? 5 5 5 ઉમેરેલા છે. તો હવે મારે 30 માં કેટલા નાખવા પડે? તો કે 5 જ ઉમેરવા પડે. કેમ? તો કે બધે જે તફાવત છે એ બધે અચળ તફાવત છે, એટલે કે 5 5 5 નો તફાવત છે. 5 5 ઉમેરેલા છે તો 30 માં 5 નાખો એટલે કેટલા થાય? 35 થાય. અને આ કેવી શ્રેણી છે? તો કે સરવાળા શ્રેણી છે. કેવી શ્રેણી છે? સરવાળા શ્રેણી. 35 જવાબ આવે તો કયો ઓપ્શન આવશે? ઓકે, ઓપ્શન સી છે આપણો સાચો જવાબ થશે. બરાબર, કેટલો જવાબ આવશે? 35 મારા વાલા. બરાબર, ચાલો આગળ જોઈએ બીજું ઉદાહરણ. તો 90, 84, 78, 72 ખાલી જગ્યા. જો 90 માંથી 84 થયા, 84 માંથી 78 થયા, 78 માંથી 72 થયા, એનો મતલબ એમ કે 90 માંથી 84 થયા, કઈક ઘટ્યું છે. કઈક ઘટ્યું છે એનો મતલબ શું આપણે વિચારવાનું? આ બાદબાકી શ્રેણી હશે. કેવી શ્રેણી હશે? બાદબાકી. 90 માંથી 84 ક્યારે થાય? તો કે હું એમાંથી 6 ઘટાડું ને તો કેટલા ઘટાડું? તો 6 ઘટાડું તો કેટલા થાય? 84. 84 માંથી પાછા 78 ક્યારે થાય? તો કે 6 ઘટાડું ને તો 78 થાય. કેટલા? 6 ઘટાડું તો 78 થાય. 78 માંથી 72 મારા વાલા ક્યારે થાય? તો કે 6 ઘટાડું તો 72 થાય. એનો મતલબ એમ છો કે દરેક જગ્યાએ 6 6 6 6 ઘટ્યા છે. કેટલા ઘટ્યા છે? 6 6 6. તો હવે મારે અહીંયા કેટલા ઘટાડવા પડશે? ચાલો, કેટલા ઘટાડવા પડશે? કોમેન્ટ કરો તો કેટલા ઘટાડવા પડે? અહીંયા 6 ઘટ્યા, અહીંયા 6 ઘટ્યા, અહીંયા પણ 6 ઘટેલા છે. તો અહીંયા કેટલા ઘટે? તો કે અહીંયા પણ કેટલા ઘટે? 6 ઘટે. તો 72 માંથી 6 બાદ કરવા છે. મારે 6 ઘટાડવા છે. તો 2 માંથી 6 નો જાય તો મારે શું લેવો પડે મારા વાલાઓ? દસકો લેવો પડે. શું લેવો પડે? દસકો. તો 7 ના થઈ ગયા 6 ને અહીંયા આવ્યા 10. 10 ને 2 કેટલા થઈ ગયા? તો કે 12. 12 માંથી 6 જાય તો કેટલા વધ્યા? 6 વધ્યા. અહીંયા કેટલા વધે છે? 6 ના 6. તો કેટલો જવાબ આવ્યો છે વાલીડાવ? 66. કેટલો જવાબ આવ્યો? 66 છે ઓપ્શન? હા, પહેલો જ ઓપ્શન છે. ચાલો ટીક કરો આપણે ઓપ્શન એ 66. બરાબર, ઓકે. ચાલો, આ કેવી શ્રેણી હતી? તો કે આ બાદબાકી શ્રેણી હતી. કેવી? બાદબાકી શ્રેણી. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ઈ પેલા જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા માટે ખૂબ જ મહેનત કરતા હોય તો એના માટે ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.
અથવા આ નંબર જે અહીંયા તમને દેખાય છે મારા વાલા, એ 2 નંબર ઉપર હાઈ લખીને મેસેજ કરવાનો છે, જેથી તમને તમારા ધોરણનું વોટ્સએપ ગ્રુપ છે એ તમને મળી રહે અને એમાં ટેસ્ટ છે એ તમે નિયમિતપણે આપી શકો ને તમારી તૈયારીને મજબૂત બનાવો, ખૂબ જ ખૂંખાર બનાવો અને મેરિટમાં પાસ થાવ એવી જ આપણી સૌની મહેનત છે. બરાબર, ચાલો આગળ જોઈએ. એ પહેલા જે વિદ્યાર્થી મિત્રોને વિડીયોની સાથે પ્રેક્ટિસ માટે આપણી બુક જોવે અથવા તો કઈ માર્ગદર્શન માટે બુક જોવે તો એની માટે આપણી પોતાની જ બુક બનાવેલી છે નૂતન. બરાબર, જેમાં એનઈપી 2020 પદ્ધતિ મુજબના પ્રશ્નો લઈ લીધેલા છે. સીઈટીમાં દરેક વિષયનું આપણે દરેક સ્કૂલને આધારિત ચોક્કસ સીઈટી પાસ કરવા માટેનું બેસ્ટ મટીરિયલ બનાવેલું છે, જેની છાપેલી કિંમત 360 છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ બુક છે તમને માત્ર 250 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી પહોંચી જશે. તો ઓર્ડર કરવા માટે શું કરવાનું છે? તો કે ઓર્ડર કરવા માટે લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે 9099 97 97 17. શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો ફટાફટ ઓર્ડર કરવા માટે તૈયાર થઈ જાઓ અને ફટાફટ આ બુક્સ છે વહેલાસર વસાવી લ્યો. તૈયારી ખૂબ જ સરળ થાય અને તમને પણ સારી તૈયારી થતી રહે છે. તો આગળ જોઈએ આપણે ઉદાહરણ 2, 4, 12, 48 ખાલી જગ્યા. આપણે 2 શ્રેણી જોઈ, સરવાળા શ્રેણી અને બાદબાકી. હવે આ કઈ શ્રેણી છે જોઈએ. તો જો 2 માંથી 4 થયા, એનો મતલબ એમ થયો બમણા થયા. 2 ના બમણા કેટલા થયા? 4 થયા. બમણા અથવા તો 2 ગણા. 2 ના 4, 4 ના 12, 12 ના 48. તો એનો મતલબ એમ છે હું 2 ને કેટલા વડે ગુણું તો 4 આવે? તો કે 2 વડે ગુણું તો 4 આવે. 4 ને કેટલા વડે ગુણું તો 12 આવે? તો કે 4 ને 3 વડે ગુણું તો 12 આવે. 12 ને કેટલા વડે ગુણું તો 48 આવે? તો કે 12 ને 4 વડે ગુણું તો 48 આવે. એનો મતલબ એમ છો પહેલા પદને 2 વડે, બીજા પદને 3 વડે ગુણ્યા, ત્રીજા પદને 4 વડે ગુણ્યા, પહેલાને 2, બીજાને 2, બીજાને 3, ત્રીજાને 4. તો ચોથું પદ મેળવવું હોય તો મારે કેટલા વડે ગુણવા પડે? 2, 3, 4. તો હવે કોણ આવે? 5 આવે. કોણ આવે? 5 આવે. 48 ગુણ્યા 5 ભાઈ. ચલો અહીંયા ગુણાકાર કરી દઈએ. 48 પંચું કેટલા થાય? 240 થાય. જોઈએ. 8 પંચા 40 ની શૂન્ય, વધી પડી 4, 4 પંચા 20, 20 ને 4 કેટલા ગયા? 24. મારા વાળાઓ, જવાબ 240 આવે. ક્યાં છે? તો કે અહીંયા છે, વિકલ્પ બી છે આપણો જવાબ થઈ ગયો. બરાબર, 240. તો જો અહીંયા ગુણાકાર છે. કેવું છે? ગુણાકાર છે. તો આ કઈ સિરીઝનું ઉદાહરણ છે? કઈ શ્રેણી છે? તો કે ગુણાકાર શ્રેણી છે. કેવી શ્રેણી છે? ગુણાકાર શ્રેણી. ઓકે મારા વાલા, ખ્યાલ આવી ગયો? કેવી શ્રેણી છે? ગુણાકાર શ્રેણી છે. સરવાળા શ્રેણી, બાદબાકી શ્રેણી અને ગુણાકાર શ્રેણી આપણે ત્રીજી ભણ્યા. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. કઈ શ્રેણી આવે છે? ઓકે ઓકે. જો ભાઈ અહીંયા ખબર પડી જવી જોઈએ હો. શું છું? તો કે આ એકદમ નાના 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 પદોમાં વિભાજિત થઈ આ શ્રેણી. કેવા પદોમાં? પહેલું પદ છે એટલે કે પ્રથમ પદ છે, એની પછીનું બીજું પદ છે એ એકદમ બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા ભાગનું છે કે નહીં જોવાનું. હા, ભાગનું છે કે નહીં જોવાનું. તો જો 42 માંથી ડાયરેક્ટ 60 થયા, એનો મતલબ એમ છે આ કંઈક ભાગનું છે. તો 60 ના ઘડિયા એટલે કે 6 ના ઘડિયામાં 42 ક્યાં આવે? તો કે 6 સત્તુ 42 થાય છે. કેટલા થાય? 6 સત્તા 42. મેક્સિમમ પ્રેક્ટિસ કરો ને તો જ વિચાર આવે. બરોબર, 6 સત્તુ 42. તો એનો મતલબ એમ છે મારે 420 ને કેટલા વડે ભાગવા પડે? 7 વડે ભાગવા પડે. કેટલા? 420 ને મારા વાલા મારા 7 વડે ભાગવા પડે. તો 420 ભાગ્યા 7 એટલે 7 6 કેટલા થયા? 42. એટલે આવ્યા 60. હવે અહીંયા મને મળ્યા છે 60. 60 ને કેટલા વડે ભાગવું તો મને 10 મળે. વાહ, 60 ને કેટલા વડે ભાગો તો 10 મળે. તો અહીંયા તરત જ મને આઈડિયા આવી ગયા. શું? તો કે 10 6 કેટલા થાય? 60 થાય. કેટલા થાય? 60. તો હું 60 ને 6 વડે ભાગું. કેટલા વડે? 6 વડે. તો કે 6 દાણ કેટલા થયા? 6 દાણ કેટલા? 60. તો અહીં કેટલા આવ્યા? 10. બરાબર, ચાલો 7 વડે ભાગ્યા, 6 વડે ભાગ્યા. હવે હું 10 ને કેટલા વડે ભાગું તો 5 આવે? હા, કેટલા વડે ભાગું તો 5 આવે? સોરી 2 આવે. તો કે 10 ને 5 વડે ભાગો તો 2 આવે. કેમ?
તો કે 5 દુ કેટલા થાય 10 થાય કેટલા થાય 10 એનો મતલબ એમ છે પેલા 7 વડે ભાગ્યા પછી 6 વડે ભાગ્યા પછી 5 વડે ભાગ્યા ઉતરતા ક્રમમાં કેવા ક્રમિક ઉતરતા ક્રમમાં હું ભાગું છું 7 વડે 6 વડે 5 વડે તો હવે કયા વડે ભગાય શેના વડે ભગાય મારા વાલાઓ 4 વડે ભગાય શેના વડે ભગાય 4 વડે તો 2 ભાગ્યા 4 ચાલો અહીંયા 2 ભાગ્યા 4 છે આપણે કરીએ તો અહીંયા 2 નાના છે ને 4 મોટા છે ભાગ હાલે નો હાલે સાહેબ જરાય નો હાલે તો ભાગમાં પડી સોઈન્ટ સોઈન્ટ અને મૂકો પોઈન્ટ હાલો અહીંયા મૂકી દો 0 ઓકે ચાલો 4 ના ઘડિયામાં 20 ક્યાં આવે તો કે 4 પંચુન 20 20 માંથી 20 જાય એટલે 0 તો ભાગફળ કેટલું મળ્યું 0.5 કેટલું મળ્યું મારા વાલા 0.5 તો છે ઓપ્શનમાં હા પહેલો જ ઓપ્શન છે 0.5 ઓપ્શન એ આ કેવી શ્રેણી થઈ ભાઈ ભાગાકાર શ્રેણી કેવી શ્રેણી ભાગાકાર શ્રેણી છે આપણી થઈ છે ઓકે ચાલો આગળ જોઈએ ઓકે 1 4 1 4 9 16 9 16 અને 25 1 4 9 16 અને 25 પછી શું આવે તો હવે તમે અહીંયા આમ ખાલી લાઈટ કરશો ને લાઈટ એટલે લેમ્પ નથી કરવાનો મગજની લાઈટ કરવાની છે બરાબર આઈડિયાની લાઈટ કરવાની છે તો 1 છે આ શું છે 1 છે તો 1 નો વર્ગ કેટલા થાય 1 2 નો વર્ગ કેટલા થાય 4 હવે ઘણાને એમ થાય સાહેબ તમને ખબર કેમ પડી આ વર્ગ છે ભાઈ 1 4 9 16 25 આ મેક્સિમમ પ્રેક્ટિસ કરો એટલે મગજમાં આઈડિયા આવે કે આ કોઈકનો વર્ગ છે તો આપણે જોવાનું 1 છે 1 નો વર્ગ છે બરાબર હવે 4 છે કોનો વર્ગ છે તો કે 2 નો વર્ગ છે તો 9 છે કોનો વર્ગ થાય તો કે 3 નો વર્ગ થાય બરાબર પછી 4 નો વર્ગ 16 ઓકે 5 નો વર્ગ 25 તો આ જુઓ ક્રમિક સંખ્યાનો વર્ગ આવે છે કેનો આવે છે ક્રમિક સંખ્યાનો વર્ગ આવે છે 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ 5 નો વર્ગ તો હવે કોના વર્ગ આવે તો કે 5 પછી આવે 6 6 નો વર્ગ આવે તો 6 નો વર્ગ 6 ગુણ્યા 6 6 કેટલા થાય મારા વાલા 36 થાય કેટલા થાય 36 થાય તો આ વર્ગ વાળી શ્રેણી છે કેવી વર્ગ વાળી શ્રેણી બરાબર કેટલા આવે 36 આવશે બરાબર તો 36 છે ઓપ્શન હા ભાઈ ઓપ્શન ડી છે 36 છે ચાલો વર્ગ શ્રેણી ખબર પડી ગઈ મારા વાલા આગળનું ઉદાહરણ જોઈએ 1 2 1 2 10 37 101 ખાલી જગ્યા 1 2 10 37 101 પછી ખાલી જગ્યા ઓકે ચાલો જોઈએ 1 નો વર્ગ 1 2 નો વર્ગ અહીંયા 4 આવો જોઈએ એટલે નથી 1 નો ઘન 1 2 નો ઘન અહીંયા 8 આવો જોઈએ એટલે નથી તો આપણે બીજું કંઈક વિચારીએ તફાવત કાઢીએ ચાલો 2 માંથી 1 જાય તો 1 10 માંથી 2 કાઢ્યા એટલે 8 37 માંથી 10 કાઢ્યા એટલે 27 ઓકે 101 માંથી 37 કાઢ્યા એટલે 64 ઓકે ઓકે ચાલો હવે લાઈટ થઈ ભાઈ 1 8 27 64 1 8 27 64 1 8 27 64 જો લાઈટ થઈ ગઈ ને શું તો કે 1 છે 1 છે એ કોનો ઘન છે તો કે 1 નો ઘન 8 છે એ કોનો ઘન છે તો કે 2 નો ઘન 27 છે એ કોનો ઘન છે તો કે 3 નો ઘન 64 છે એ કોનો ઘન છે તો કે 4 નો ઘન તો એનો મતલબ એમ છું ક્રમિક સંખ્યાના ઘન આમાં ઉમેરેલા છે પહેલું પદ છે તો એમાં 1 નો ઘન ઉમેરેલો છે બીજું પદ છે તો એમાં 2 નો ઘન ઉમેરેલો છે ત્રીજું પદ છે એમાં 3 નો ઘન ઉમેરેલો છે ચોથું પદ છે એમાં 4 નો ઘન ઉમેરેલો છે તો પાંચમું પદ છે એમાં કોનો ઘન ઉમેરવો પડે એટલે કે બીજું પદ મેળવતા 1 નો ઘન ત્રીજું પદ મેળવતા 2 નો ચોથું પદ મેળવતા ત્રીજા નો પાંચમું પદ મેળવતા ચોથા નો તો છઠ્ઠું પદ મેળવતા કોનો ઘન કરવો પડે કોનો મારા વાલા 5 નો ઘન 5 નો ઘન કેટલો થાય 125 એમાં શેમાં ઉમેરવાના 101 માં ઉમેરવાના છે 101 માં 125 ઉમેરવાના એટલે 1 ને 5 6 0 વત્તા 2 તો 2 1 ને કેટલા થયા 2 226 જવાબ આવે કેટલો આવશે 226 જો તો છે પહેલા વિકલ્પમાં નહીં સાહેબ બીજામાં નહીં ત્રીજામાં નહીં ચોથામાં આ સાહેબ છે 226 બરાબર કયો વિકલ્પ આવશે તો કે વિકલ્પ ડી છે 226 છે સાચો જવાબ મળશે ઓકે મારા વાલા ચાલો આગળનું ઉદાહરણ જોઈએ 2 2 5 7 12 19
ખાલી જગ્યા. ચાલો 2 7 5 12 પછી 19 પછી શું આવશે? વાહ વાહ વાહ, વિચારો વિચારો. ચાલો ફટાફટ મારા વાલીડાઓ, ફટાફટ વિચારવાનું છે. તો કે અહીંયા જો 3 થયા, અહીંયા 2 થયા, અહીંયા 5 થયા. તો આ તફાવત સરખો નથી થતો ભાઈ. એટલે એનો મતલબ એમ થયો કે આ સરવાળો શ્રેણી બાદબાકી શ્રેણી નથી, ગુણાકાર શ્રેણી. જો 3 ને કેટલા વડે ગુણો 5 આવે? તો કે 2.5 વડે. 5 ને કેટલા વડે ગુણો 7 આવે? તો એ થોડુંક તકલીફ વાળું થાય, એટલે ગુણાકારે નથી ભાગાકારે નથી, કારણ કે અહીંયા ક્રમિક પદો વધે છે. તો વિચારવાનું શું? તો હું વિચારું છું કે 2 ને 5 નો સરવાળો કર્યો એટલે 7 મળ્યો, 5 અને 7 નો સરવાળો કર્યો એટલે 12 મળ્યો, 7 અને 12 નો સરવાળો કર્યો એટલે 19 મળ્યો. તો 12 અને 19 નો સરવાળો કરો તો કેટલા મળે? કરીએ. 12 વત્તા 19, 9 ને 2 11 નો એકડો, વધી પડી 1, 1 2 ને 3. ચાલો 31 મળ્યા મારા વાલા. કેટલા? 31 છે ઓપ્શન? હા, બીજામાં છે ઓપ્શન 31. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન બી. હવે મારા વાલા કેવી શ્રેણી છે? અને કેવી શ્રેણી કહેવાય? બે પદ પછી ત્રીજું, બે પદનો સરવાળો કરો એટલે ત્રીજું પદ મળે, બીજા ને ત્રીજા પદનો સરવાળો કરો ચોથું પદ મળે, ત્રીજા ને ચોથાનો સરવાળો કરો પાંચમું પદ મળે, ચોથા ને પાંચમાનો સરવાળો કરો છઠ્ઠું મળે, પાંચમા ને છઠ્ઠાનો સરવાળો કરો સાતમું મળે. તો આને કેવી શ્રેણી કહેવાય? કેવી શ્રેણી કહેવાય? ફિબોનાકી શ્રેણી કહેવાય. કેવી શ્રેણી કહેવાય છે? ફિબોનાકી શ્રેણી કહેવાય છે. ઓકે મારા વાલા, કમ્પ્લીટ. ચાલો આગળ જઈએ. મૂળાક્ષર શ્રેણી આવી, એ બી સી ડી ઈ એફ જી ક્યાંથી લઈને ઝેડ સુધી મૂળાક્ષર શ્રેણી. દાખલા તરીકે તમને આવું આપેલું છે, એ સી ઈ જી પછી ખાલી જગ્યા. રેડી? તો આમાં શું ઘટે? તો કઈ બી આવે, સી પછી ડી, ઈ આવે, ઈ પછી એફ, જી આવે, જી પછી એચ, ના અહીંયા આઈ આવે. શું આવે? આઈ. તો એક પછી એક શ્રેણી આવે એને મૂળાક્ષર શ્રેણી કહેવાય. અથવા તો આવી શ્રેણી હોય, એ પછી ડી પછી જી પછી જે પછી શું આવે? ચાલો એ ડી જી જે પછી શું આવે? તો અહીંયા જો એ છે પછી ડી જ આવ્યો એટલે કે બે મૂક્યા, ડી પછી જી આવ્યો એટલે પાછા બે મૂક્યા, જી પછી જે આવ્યો એટલે પાછા બે મૂક્યા. તો બે મૂકો પછી કોણ આવે? એમ આવે. બરાબર? તો આ શું થાય મારા વાલા? મૂળાક્ષર શ્રેણી થઈ. કેવી શ્રેણી થઈ? મૂળાક્ષર શ્રેણી થઈ. બરાબર? ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. એ સી ઈ જી ને ખાલી જગ્યા. એ સી ઈ જી. તો અહીંયા કોણ આવે? સી પછી એ પછી બી પછી સી, સી પછી ડી, ઈ પછી એફ, જી પછી એચ, ને અહીંયા કોણ આવશે? આઈ આવશે. શું આવશે? આઈ. આ શું થાય આપણી મૂળાક્ષર શ્રેણી? કયો વિકલ્પ આવે? સી છે આપણી મૂળાક્ષર શ્રેણીનો સાચો જવાબ છે. ઓકે મારા વાલા, ચાલો આગળ જઈએ. ઉદાહરણ સી એફ આઈ એલ ખાલી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આમાં છે ને પહેલા તો એબીસીડી લખી નાખવાનું. શું લખી નાખવાનું? એબીસીડી. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ. હું એટલે સુધી લખી નાખું. બરાબર? મારે જ્યાં સુધી કામ છે. ચાલો સી છે, સી થી કોણ આપેલું છે? એફ આપેલું છે. ઓકે. એફ થી કોણ આપેલું છે? આઈ આપેલું છે. આઈ થી કોણ આપેલું છે? એલ આપેલું છે. એનો મતલબ એમ છો અહીંયા બે છે, અહીંયા બે મૂકેલા છે, અહીંયા બે મૂકેલા છે. હવે બે મૂકું તો કોણ આવશે? કોણ આવશે? ડાયરેક્ટ ઓ આવશે. કોણ આવશે? ઓ આવશે ભાઈ. બરાબર? તો અહીં શું આવશે? વિકલ્પ એ છે આપણો સાચો જવાબ થશે મારા વાલા. કમ્પ્લીટ. ઓકે, સમજાઈ ગયું છે? ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણો લેક્ચર છે અહીંયા સુધી પૂરો થાય છે. જે વિદ્યાર્થી મિત્રોને આવા લેક્ચર વારંવાર સીઈટી ની પ્રેક્ટિસ કરવી હોય તો આપણા લેક્ચર કન્ટિન્યુ શરૂ રહેશે. આપણા 8 વાગ્યાના ટાઈમ ટેબલ પ્રમાણે મુકાઈ જશે. આ જે લેક્ચર છે આવતીકાલે આ જ લેક્ચરને આધારે ટેસ્ટ હશે. ટેસ્ટ છે એ ગ્રુપમાં મુકાશે. ઘણા વિદ્યાર્થી મિત્રો છે એ ગ્રુપમાં જોઈન્ટ નથી, તો ગ્રુપમાં જોઈન્ટ થવા શું કરવાનું છે? તો કે વિડીયોની નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ આપેલું છે એમાં લિંક આપેલી છે, એ લિંક ઉપર મેસેજ કરવાનો છે, જેથી તમને ગ્રુપની લિંક છે મળી જશે ને એમાંથી ગ્રુપમાં તમારે જોઈન્ટ થઈ જવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આવતીકાલની ટેસ્ટ માટે આપણે પાછા સોલ્યુશનમાં ભેગા થશું. ઓકે, ગુડ બાય, શુભરાત્રી.